સદસ્યતા અભિયાન અંતર્ગત દિલ્હી કેન્દ્રીય ભાજપા કાર્યાલયમાં યોજાયેલા કાર્યશાળામાં દમણથી વસીમ સૈયદ અને દાદરાનગર હવેલીના મુશ્તાક તાવાએ આપેલી હાજરી. દાદરાનગર હવેલી અને દમણ દીવ માઇનોરિટી મોરચાના જનરલ સેક્રેટરી વસીમ સૈયદે લઘુમતી મંત્રાલયના મંત્રી કિરણ રિજિજ્જુ અને મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકી સાથે મુલાકાત કરી દાદરાનગર હવેલી અને દમણ દીવમાં લઘુમતી મોરચાના સંગઠનને વધુ પ્રભાવશાળી બનાવવા પ્રગટ કર્યો સંકલ્પ. દિલ્હી ખાતે કેન્દ્રીય ભાજપ કાર્યાલયમાં લઘુમતી મોરચાની સદસ્યતા અભિયાન અંતર્ગત એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દમણથી માઇનોરિટી મોરચાના જનરલ સેક્રેટરી વસીમ સૈયદ અને સેલવાસથી સદસ્યતા અભિયાનના સંયોજક મુશ્તાક તાવાએ ભાગ લીધો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરાનગર હવેલી અને દમણ દીવમાં ભાજપ માઇનોરિટી મોરચામાં સભ્ય સંખ્યા વધારવા પણ મનોમંથન કરાયું હતું, જેમાં માઇનોરિટી મોરચાના જનરલ સેક્રેટરી વસીમ સૈયદે ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકી સાથે મુલાકાત કરી સદસ્યતા અભિયાનને વધુ મજબૂત અને પ્રભાવશાળી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે કેન્દ્રના લઘુમતી વિભાગના મંત્રી કિરણ રિજિજ્જુ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી.